નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સ્વાધ્યાય જે છે 14.1 એનો દાખલો જે છે એ 19ની વાત કરવાના છીએ કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલી છે. તો એક બાળક પાસે આવો પાસો છે જેની ટોટલ 6 સપાટી હોય તો એ 6 સપાટીઓ ઉપર જે આપણે 1 2 3 4 5 6 આપેલા હોય એની જગ્યાએ A B C D E અને A, એનો મતલબ એ જે છે ને એ 2 વાર છે, કોઈ 2 બાજુ ઉપર આવી રીતે એ લખેલું છે, પછી અહીંયા B C D અને E એવું બધું જે છે એ લખેલું છે. તો આપણને જે છે પૂછેલું છે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેના પર એ મળે એની સંભાવના આપણે શોધવાની છે. તો ટોટલ આપણા પ્રયત્ન જે છે એ પાસો હોય એટલે કુલ 6 સપાટી હોય, એને ઉછાળો તો કોઈ પણ આવી શકે. તો આપણા કુલ પ્રયત્ન જે છે અહીંયા 6 થશે. તો પાસાને કુલ 6 સપાટીઓ હોય છે, તેથી તમામ શક્ય પરિણામ 6 મળે. હવે ઘટના જે છે એ કહી દઈએ આપણે પહેલી ઘટનાને. તો ઘટના એ કે પાસા પર એ મળે. તો એના સાનુકૂળ પરિણામ બરાબર. તો એ જે છે ને એ 2 વખત અહીંયા આપેલો છે કે 2 સપાટી ઉપર એ લખેલું છે, તો એના સાનુકૂળ પરિણામ થશે 2. તો એ મળવાની સંભાવના, તો સાનુકૂળ પરિણામ જે છે એ ઉપર આવશે તથા તમામ શક્ય પરિણામ જે છે એ નીચે આવશે. તો 2ના છેદમાં સાનુકૂળ પરિણામ થશે 2, છેદમાં કુલ પરિણામ થશે 6 અને અહીંયા ઉડે છે છેદ, તો 2 તરી 6 થઈ જશે એટલે અંશમાં 1 આવશે અને છેદમાં 3 આવશે. તો 1ના છેદમાં 3 જે છે એની સંભાવના મળે. ત્યાર પછી બીજું આપણને શોધવાનું કીધું છે કે D મળે. તો આ જ પ્રોસેસ આપણે હવે D માટે કરી દઈએ અને એને કહી દઈએ ઘટના B, કે પાસા પર D મળે. હવે પાસો તમે ઉછાળો છો અને એની ઉપરની સપાટી ઉપર જે છે અહીંયા D આવે, તો D આમાં કેટલી વાર છે 6 માંથી? તો 1 વખત છે. તો ઘટના B જે છે એના સાનુકૂળ પરિણામ થશે 1, કારણ કે D જે છે એ 1 વખત જ આપેલો છે. હવે એના માટે આપણે સૂત્ર મૂકી દઈએ. તો D મળવાના સાનુકૂળ પરિણામ છે 1 અને છેદમાં કુલ પરિણામ આપણને જે છે એ 6 આપેલા છે. તો પાસા ઉપર D મળવાની સંભાવના થશે 1ના છેદમાં 6. બહુ જ સરળ એવો દાખલો હતો અને બધાને જે છે આવડી જાય એવો દાખલો છે. તો અહીંયા આપણો દાખલો 19 પૂરો થાય છે.